ડાયમોરિવો ડાયમંડ શોરૂમ ખાતે વિશિરોઇઝ વિથ હેલો હીરોઇઝ ટેલેન્ટ હન્ટ શો ભવ્ય સફળ. વડોદરા ખાતે આવેલા ડાયમોરિવો ડાયમંડ શોરૂમમાં વિશિરોઇઝ વિથ હેલો હીરોઇઝ દ્વારા આયોજિત ટેલેન્ટ હન્ટ શો ઉત્સાહ, આત્મવિશ્વાસ અને પ્રતિભાના અદ્ભુત સંગમ સાથે સફળતાપૂર્વક યોજાયો હતો. સંસ્થાપિકા ગીતા સોનવણેના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને એક એવું સકારાત્મક અને પ્રેરણાદાયી મંચ પૂરું પાડવાનો હતો જ્યાં તેઓ પોતાની અંદર રહેલી પ્રતિભા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને નિર્ભયતાથી રજૂ કરી શકે. કાર્યક્રમ દરમિયાન ગાયન, નૃત્ય, રેમ્પ વોક અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા ભાગ લેનારાઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. મંચ પર ઉપસ્થિત દરેક પ્રતિભાગીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું, જેને ઉપસ્થિત મહેમાનો અને દર્શકો દ્વારા ભારે પ્રશંસા મળી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ, પ્રેરણા અને ઉજવણીનો માહોલ છવાયેલો રહ્યો હતો. વિશિરોઇઝ વિથ હેલો હીરોઇઝની સ્થાપિકા ગીતા સોનવણે મહિલાઓના સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકોના વિકાસ માટે સતત કાર્યરત છે. તેઓ વિશિરોઇઝ અને હેલો હીરોઇઝ જેવા લોકપ્રિય પોડકાસ્ટ શોની રચયિતા છે, જ્યાં પ્રેરણાદાયી વ્યક્તિઓ પોતાની સફળતાની સફર અને અનુભવો લોકો સુધી પહોંચાડે છે. ઉપરાંત તેમણે તાજેતરમાં વિશિરોઇઝ વિથ હેલો હીરોઇઝ બિઝનેસ મેગેઝિનનું લોન્ચિંગ કર્યું છે, જે ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને પોતાના બ્રાન્ડ, વિચારો અને સફળતાની કહાનીને વ્યાપક મંચ પર રજૂ કરવાની અનોખી તક પ્રદાન કરે છે. આ પ્રસંગે ગીતા સોનવણેએ જણાવ્યું હતું કે અમારો હેતુ માત્ર કાર્યક્રમોનું આયોજન કરવાનો નથી, પરંતુ દરેક વ્યક્તિમાં રહેલી પ્રતિભાને ઓળખ આપવાનો, આત્મવિશ્વાસ વધારવાનો અને નવી તકોનું સર્જન કરવાનો છે. જ્યારે લોકો ખુશી, પ્રેરણા અને નવી ઉર્જા સાથે ઘરે પરત ફરે છે, ત્યારે અમારી મહેનત સફળ બને છે. કાર્યક્રમ દરમિયાન તમામ પ્રતિભાગીઓને સ્મૃતિચિહ્નો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત હાઉસી ગેમના વિજેતાઓને વિશેષ ભેટો એનાયત કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ રોમાંચક અને આનંદમય બન્યો હતો. આ ટેલેન્ટ હન્ટ શોએ માત્ર મનોરંજન પૂરું પાડ્યું ન હતું, પરંતુ મહિલાઓના સશક્તિકરણ, નેટવર્કિંગ, આત્મવિશ્વાસ વૃદ્ધિ અને વ્યક્તિગત વિકાસ માટે પણ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ડાયમોરિવો ડાયમંડ શોરૂમ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક માટે યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ સાબિત થયો હતો. આજે ડાયમોરિયોમાં શો કરવામાં આવ્યો. એ કયા સબ્જેક્ટ પર શો હતો અને એમાં કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું? ડાયમોરિયોમાં જે અમે શો રાખ્યો હતો, ઇટ્સ અ ટેલેન્ટ હન્ટ શો. એમાં ઓલમોસ્ટ 48 પાર્ટિસિપેટ કર્યું અને બધી ફિમેલ અમે રેટ્રો થીમમાં આવવાનું નક્કી કર્યું છે અને બધાને બહુ જ મજા આવી છે. બધાએ સિંગિંગ કર્યું, ડાન્સ કર્યો. અમારો એક મોટો હતો કે પ્રોફેશનલ્સ માટે તો બધા બહુ પ્લેટફોર્મ છે. જે લોકો પ્રોફેશનલ નથી સિંગિંગ માટે, ડાન્સ માટે કે રેમ્પ વોક માટે, એ લોકોને પણ એક ઓપોર્ચ્યુનિટી મળે કે એ લોકો એમનું ટેલેન્ટ બતાવી શકે અને એમને પણ ફેલિસિટેશન મળી શકે. તો અમે એમને એક પ્લેટફોર્મ આપ્યું અને એમને ફેલિસિટેટ પણ કર્યો છે અને દે ઓલ આર વેરી હેપી. તો અમારો જે મોટો હતો એ ફૂલફિલ થયો અને અમને લઈ ગયો.